પાંડવોને લઈ ભગવાન ગંગાના કિનારે જતા રહ્યા. અંધારામાં અશ્વત્થામા આવ્યો છાવણીમાં. 5 પુત્રો સુતા હતા, પાંડવો સુતા છે એમ સમજી 5 સુતેલા એ પુત્રોના મસ્તકો કાપી પોટકામાં ભરી કપડામાં બાંધી પોટલું વાળી દોડતો દુર્યોધન પાસે આવ્યો અને દુર્યોધનના ખોળામાં પોટલું ફેંકીને કીધું, લે દુર્યોધન, આ તારા પાંડવોના મસ્તક. ખડખડાટ હસતો દુર્યોધન શાબાશી આપવા લાગ્યો. શાબાશ, યુદ્ધ બંધ થઈ ગયું, અત્યારથી જ મારા રસ્તાનો જીવનનો કાયમ માટેનો કાંટો નીકળી ગયો. શાબાશ શાબાશ કરતા કરતા દુર્યોધને જ્યાં પોટલું ખોલ્યું, નજર કરી જોયું તો પાંડવોના મસ્તક નહોતા, દ્રૌપદીના કોમળ અવસ્થાના 5 પુત્રોના મસ્તક. અને કોમળ બાળકોના એ મસ્તકને જોઈને દુર્યોધન જેવો નિર્દય માણસ પણ એની આંખમાં પણ જળજળિયા આવી ગયા હતા. એ એમ બોલ્યો કે અશ્વત્થામા, આ તું શું કરી આવ્યો? જો તો ખરા, આ પાંડવ નથી, આ દ્રૌપદીના પુત્રો છે. આ કામ તે ઘોર કર્યું છે, આવું દુર્યોધન બોલે છે. આ કાર્ય તે નિંદનીય કર્યું છે, આનાથી તારી ને મારી નિંદા થશે. એ વખતે અશ્વત્થામાને પણ ત્યારે ખ્યાલ આવ્યો. અશ્વત્થામાએ કીધું કે મને એમ કે પાંડવો છે. ખેર, જે બનવાનું હતું બની ગયું. 5 પાંડવોને લઈને ભગવાન કૃષ્ણ છાવણી તરફ સવારે પાછા ફરે. સૂર્ય ઉદયનો સમય હતો. પાંચાળી જોર જોરથી આક્રંદ કરતી હતી. પાંચાળીને રડતી જોઈ અર્જુન આવ્યો અને અર્જુને આવીને પાંચાળીને પૂછ્યું, દ્રૌપદી, શું થયું તને? શું કામ રડે છે? આક્રંદ કરતી, હૈયાફાટ રુદન કરતી દ્રૌપદી ઈશારો કર્યો, અંદર જઈને જુઓ, પછી મને પૂછો. દોડતા અર્જુન અંદર ગયા અને જઈને જોયું તો 5 પુત્રો મસ્તક વગરના ધડ પડ્યા હતા. કોમળ અવસ્થાના 5 પુત્રો મસ્તક વગરના જોયા. એટલો ક્રોધ આવ્યો છે અર્જુનને. ખૂણામાં ગાંડીવ પડ્યું હતું. ગાંડીવ લઈ અને દ્રૌપદી પાસે આવીને એક જ પ્રશ્ન કર્યો હતો કે આ કર્મ કર્યું છે કોણે? મને માત્ર નામ બતાવ. આક્રંદ કરતી દ્રૌપદીએ અશ્વત્થામાનું નામ લીધું અને એ જ વખતે અશ્વત્થામાની સાથે યુદ્ધ કરવા માટે ગડગડતી દોટ મૂકી છે અર્જુને. અશ્વત્થામાની સાથે અર્જુને ભયંકર યુદ્ધ કર્યું. યુદ્ધમાં એટલો માર્યો, મારી નાખવા સુધીની તૈયારી, પણ પછી પાછો મનમાં વિચાર આવ્યો કે અહીંયા મારી નાખીશ તો દ્રૌપદીને સંતોષ નહીં થાય, કમસે કમ દ્રૌપદીની સામે લઈ જઈને એને મારું. ઢસડતા ઢસડતા એ અશ્વત્થામાને પકડીને અર્જુન લઈ આવે છે. 4 ભાઈઓ પાંડવો ઉભા છે, કૃષ્ણ ઉભા છે, દ્રૌપદી રડે છે અને અર્જુન આવે છે. સામે લાવીને અશ્વત્થામાને ઉભો રાખ્યો. થોડાક ડગલા અર્જુન પાછળ ભર્યા અને ભાથામાંથી તીર કાઢી અને ગાંડીવના ઉપર ચડાવે. એ દ્રશ્ય જ્યારે દ્રૌપદીએ જોયું, દ્રૌપદીને વિચાર આવ્યો કે આને હમણાં મારી નાખશે. દોડી છે દ્રૌપદી. કાકલોદી કરતી દ્રૌપદીએ કીધું, સ્વામીનાથ રહેવા દો, સ્વામીનાથ એને મારશો નહીં, સ્વામીનાથ રહેવા દો. મુચ્યતામ મુચ્યતામ યેષા બ્રાહ્મણો નિતરામ ગુરુ. મુચ્યતામ મુચ્યતામ યેષા બ્રાહ્મણો એ મહારાજ એ બ્રાહ્મણ છે, મહેરબાની કરીને એને મારશો. આક્રંદ કરતી દ્રૌપદી ઊભી થઈ અને રોકતી અર્જુનને રોકવા લાગી. અર્જુનના હાથમાંથી તીર બાણ જે હાથમાં લીધું તો પાછું ફરી ગયું અને દોડતી દ્રૌપદી નજીક આવી. લાકડી પડે એમ અશ્વત્થામાના ચરણમાં દ્રૌપદીએ દંડવત પ્રણામ કર્યા અને દ્રૌપદીને જ્યારે દંડવત કરતી જોઈ ત્યારે અશ્વત્થામા જેવો ક્રૂર માણસ રડી પડ્યો. રડતો રડતો અર્જુનને કહે છે, હે અર્જુન, જેના 5 દીકરાને મેં મારી નાખ્યા એની જનેતા મને પગે લાગે છે. અર્જુન, જોતો ખરો, તું મારવા તૈયાર થયો છે પણ એની માં મને બચાવવા તૈયાર થઈ છે. અર્જુન, જોતો ખરો. અને ઊભી થાતી અર્જુન દ્રૌપદી અશ્વત્થામાની આડી આવી ગઈ અને અર્જુનને રોકે, મહેરબાની કરીને નહીં મારતા. મહારાજ, આને મારવાથી હવે આપણને એક પણ પ્રકારનો ફાયદો નથી.
આને જો તમે મારી નાખશો ને તો પહેલા તો તમને બ્રહ્મ હત્યા લાગશે, કારણ જાતનો બ્રાહ્મણ છે. અને બ્રહ્મ હત્યા કુલક્ષય, બ્રાહ્મણની હત્યા થાય એના કુળનો ક્ષય થઈ જાય. એના કુળમાં પછી પિંડદાન કરનારો કે કોઈ તર્પણ કરનારો ન બચે. બ્રહ્મ હત્યા કુલક્ષય. મહારાજ તમારા કુળનો ક્ષય થઈ જશે, મહેરબાની કરીને. અને સંબંધમાં તમારે આ શું થાય? બોલે મારો ગુરુપુત્ર છે. શાસ્ત્રમાં ગુરુપુત્રને ભાઈ કીધો છે, તો બીજી તમને ભાતૃ હત્યા લાગશે. બ્રહ્મ હત્યા તો ખરી, સાથે ભાતૃ હત્યા લાગશે.